મિત્રો હવે આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ વિશે અભ્યાસ કરીશું। બાળકો સિમ્પલ ફ્યુચર ટેન્સ, સિમ્પલ એટલે સાદો, ફ્યુચર એટલે ભવિષ્ય, ટેન્સ એટલે કાળ। તો સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે સાદો ભવિષ્ય કાળ। બાળકો સૌથી પહેલાં આપણે એની વ્યાખ્યા જોઈએ તો ભવિષ્યમાં થનારી કે બનનારી ઘટના કે ક્રિયાને દર્શાવવા માટે સિમ્પલ ફ્યુચર ટેન્સનો ઉપયોગ થાય છે। બાળકો ભવિષ્યમાં ઘટના બનવાની હજી બાકી છે, ક્રિયા થવાની હજી બાકી છે એવું દર્શાવવા માટે આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સનો ઉપયોગ કરીએ છીએ। ઘણી વખત આપણે નથી કહેતા કે હું આવતીકાલે મુંબઈ જઈશ, હું આવતીકાલે સાપુતારાની મુલાકાત લઈશ, આવતીકાલે હું મારા માસીના ઘરે જઈશ, એવું આપણે ઘણી વખત બોલતા હોઈએ છીએ। એ બધી જ ક્રિયા ભવિષ્યમાં થવાની બાકી છે એવું દર્શાવે છે, એટલા માટે આપણે એને સિમ્પલ ફ્યુચર ટેન્સ દ્વારા દર્શાવીશું। બાળકો એની ઓળખ, આઈડેન્ટિફિકેશન વર્ડ કે પછી જેને આપણે એડવર્બ કહીએ તો ટુમોરો, નેક્સ્ટ પછીના બધા શબ્દો, ઇન ફ્યુચર, ટુ નાઇટ, આવા શબ્દો દ્વારા આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ દર્શાવી શકીએ છીએ। તો બાળકો સૌથી પહેલાં એની વાક્ય રચના જોઈએ તો પહેલાં પોઝિટિવ એટલે કે હકાર વાક્ય રચના। તો સબ્જેક્ટ એટલે કે કર્તા, ત્યાર પછી શેલ કે વિલ, ત્યાર પછી ક્રિયાપદનું V1નું રૂપ એટલે કે મૂળ રૂપ, ત્યાર પછી ઓબ્જેક્ટ એટલે કે કર્મ, અધરવર્ડ એટલે કે અન્ય શબ્દો, વધારાના શબ્દો અને છેલ્લે ફૂલ સ્ટોપ। તો બાળકો તમારા મનમાં પ્રશ્ન થાય કે સર મારે શેલ કોની સાથે લેવું અને વિલ કોની સાથે લેવું? તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે કમ્પ્લેટ પરફેક્ટ સમય, સ્થળ અને વ્યક્તિ વિશે પૂર્ણ માહિતી આપી હોય માત્ર ત્યારે અને ત્યારે જ આઈ અને વી સાથે શેલ લેવું। બાકી યુ, ધે, બહુવચનનું રૂપ હોય, હી, શી, ઈટ, કોઈ વ્યક્તિનું નામ હોય, એકવચનનું રૂપ હોય વગેરે હોય ત્યારે તમારે વિલ લેવાનું છે। બાળકો આઈ અને વી સાથે પણ વિલનો ઉપયોગ કરી શકીએ છીએ। ઇન શોર્ટ યાદ રાખો કે જ્યારે પરફેક્ટ, ચોક્કસ, કમ્પ્લેટ, પૂર્ણ માહિતી આપી હોય ત્યારે જ આઈ અને વી સાથે શેલ લેવાનું, નહીં તો બધા જ સાથે આપણે વિલ લઈ શકીએ છીએ। હવે બાળ મિત્રો નેગેટિવ વાક્ય રચના મતલબ નકાર વાક્ય રચના। તો પહેલાં લેવાનું સબ્જેક્ટ એટલે કે કર્તા, ત્યાર પછી શેલ અથવા તો વિલ, પછી નોટ, એના પછી ક્રિયાપદનું V1નું રૂપ મતલબ મૂળ રૂપ, ત્યાર પછી ઓબ્જેક્ટ એટલે કે કર્મ, ત્યાર પછી અધરવર્ડ એટલે કે વધારાના શબ્દો અને છેલ્લે ફૂલ સ્ટોપ। બાળકો ઇન્ટ્રોગેટિવ જોઈએ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય રચના જોઈએ તો પહેલાં શેલ અથવા તો વિલ, ત્યાર પછી સબ્જેક્ટ એટલે કે કર્તા, ત્યાર પછી ક્રિયાપદનું મૂળ રૂપ, ત્યાર પછી ઓબ્જેક્ટ એટલે કે કર્મ અને અધર વર્ડ એટલે કે વધારાના શબ્દો। તો આ રીતે બાળકો પ્રશ્નાર્થ વાક્ય રચના આવે છે। હવે બાળકો એને પેસિવમાં કઈ રીતે ફેરવવાનું? બાળકો પહેલાં લેવાનું ઓબ્જેક્ટ, ત્યાર પછી શેલ અથવા તો વિલ, એની સાથે આપણે બી ઉમેરવું પડે, ત્યાર પછી ક્રિયાપદનું V3નું રૂપ, ત્યાર પછી બાય, કર્તા, અધરવર્ડ અને છેલ્લે ફૂલ સ્ટોપ। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે પેસિવ વાક્ય રચના ભણ્યા। હવે આપણે એક્સરસાઇઝ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું। સોહમ ખાલી જગ્યા ફોર ધ ફંક્શન, કાઉન્સમાં છે કમ। તો વિદ્યાર્થી મિત્રો હકાર વાક્ય રચના, કર્તાના સ્થાને સોહમ છે માટે આપણે લઈશું વિલ અને ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કમનું કમ બેઠું, તો જવાબ બનશે વિલ કમ। બીજું ઉદાહરણ જુઓ, ધ ટીચર્સ ખાલી જગ્યા અસ ધ બુક્સ, કાઉન્સમાં છે ગીવ। બાળકો આમાં આપણે એકવચન કે બહુવચન કશું જ નથી જોવાનું, જે આપેલું છે કર્તા એના ઉપર ધ્યાન દેવાનું। તો અહીંયા કર્તાના સ્થાને ધ ટીચર છે માટે ટીચર સાથે લઈશું વિલ અને ક્રિયાપદનું મૂળ રૂપ એટલે ગીવ। ઓકે, એવી જ રીતે ત્રીજી ખાલી જગ્યા યુ ખાલી જગ્યા માય પેરેન્ટ્સ ક્વેશ્ચન માર્ક, કાઉન્સમાં છે ઇન્ફોર્મ।
વિદ્યાર્થી મિત્રો પ્રશ્નાર્થ વાક્ય રચના એટલે પહેલાં લેવાનું શેલ વિલ, પણ કર્તાને આધાર. અહીંયા જો કર્તા યુ આપેલો છે માટે લેશું વિલ, અને બીજી ખાલી જગ્યામાં લઈશું ઇનફોર્મ જે ક્રિયાપદનું મૂળ રૂપ કહેવાય. આગળ વધીએ તો ચોથી ખાલી જગ્યા ધ બોયઝ ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ક્રિકેટ ટુમોરો કાઉન્સમાં છે પ્લે. તો વિદ્યાર્થી મિત્રો કર્તા કોણ છે તો કે ધ બોયઝ. ધ બોયઝ સાથે આવશે વિલ, અને બીજી ખાલી જગ્યામાં પ્લેનું મૂળ રૂપ થશે પ્લેઝ. તો હવે આપણે પાંચમી ખાલી જગ્યા જોઈશું. ધ ગાર્ડનર ખાલી જગ્યા ધ ફ્લાવર બેડ્સ કાઉન્સમાં છે ડીગ. તો વિદ્યાર્થી મિત્રો કર્તાના સ્થાને છે ધ ગાર્ડનર, અને એટલા માટે આપણે લઈશું વિલ અને મૂળરૂપ ડીગનું ડીગ. તો આ રીતે બાળકો તમે બાકીની ખાલી જગ્યા જે છે એ તમે કમ્પ્લીટ કરજો.